તો અમદાવાદ એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ। વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈના નામે લાંચ માંગી હતી। 2.50 લાખની લાંચ લેતા આરોપી સુરેશ તોલાણી ઝડપાયો છે। જમીન મામલે ફરિયાદ દાખલ કરવા લાંચ માંગી હતી। 5 લાખની લાંચ માંગી હતી। ફરિયાદ પહેલા 2.50 લાખ અને બાદમાં 2.50 લાખ આપવાના હતા। લાંચની રકમનો પહેલો હપ્તો સ્વીકારતો સુરેશ રંગે હાથ ઝડપાયો છે। વડોદરાના ચોખડીમાં આવેલી દુકાનમાં છટકું ગોઠવ્યું હતું તો ફરી લાંચ લેતા ઝડપાયાની ઘટના સામે આવી છે। અમદાવાદની એસીબી વડોદરામાં સફળ ટ્રેપ। વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈના નામે લાંચ માંગવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, પીઆઈના નામે લાંચ માંગવામાં આવી હતી, છટકું ગોઠવી અને રંગે હાથ ઝડપી પાડ્યો છે, શું વિગત? બિલકુલ, વાત કરવામાં આવે બંસી તો જે રીતના જે વડોદરામાં વારસિયા પીઆઈ છે વસાવત, તેમના નામે જે એક વ્યક્તિ છે તેમના દ્વારા જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરાવવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને તે લાંચ ફરિયાદી આપવા માંગતો ન હતો, જેના કારણે ફરિયાદીઓ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો અને લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા અમદાવાદની જે ટીમ છે તેમના દ્વારા વડોદરા શહેરમાં છટકું ગોઠવવામાં આવ્યું અને છટકું ગોઠવીને એસીબીએ જે આરોપી છે તેને રંગે હાથ 2.5 લાખ રૂપિયા લેતા પકડી પાડ્યો છે। 2 ઇન્સ્ટોલમેન્ટમાં 2.5 લાખ રૂપિયામાં લાંચની રકમ લેવાનું નક્કી થયું હતું અને તે બાબતે એસીબી અમદાવાદ દ્વારા ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હવે આ કેસમાં પીઆઈનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ તે દિશામાં એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરના આજે આખા કેસમાં ચર્ચા મચી જવા પામ્યો છે, કારણ કે પહેલી વખત એવું થયું છે કે કોઈ પીઆઈના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા લાંચ લેવામાં આવી છે। સુરેશ તોલાણી નામ છે આ વ્યક્તિનું અને જે છટકું ગોઠવાયું તે ચોખંડીમાં આવેલ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં અમદાવાદ એસીબી છટકું ગોઠવ્યું છે। હાલમાં અમદાવાદ એસીબીની ટીમ તપાસ કરી રહી છે અને તપાસ બાદ સામે આવશે કે શું પીઆઈનું આની અંદર ઇન્વોલ્વમેન્ટ હતું કે ન હતું। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।